જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે આ કહેવાય ને કે પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે ભગવાન ભોળાનાથના મહિમાન, તેમની ગુણગાથા, તેમનું જીવન ચરિત્રની જ્યારે કથાઓ સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ, તેમાં આપણે ભગવાન શિવના કેટલા બધા અલગ અલગ વિવિધ રૂપો જોયા. એ બધું શા માટે ધારણ કરે છે? ચંદ્ર, રુદ્રમાળા, મંડમાળા, એમના શિવની પૂજા, શિવલિંગ કેવી રીતે પૂજાય છે, અને સોમનાથ કેવી રીતે પહેલું જ્યોતિશ્વર જ્યોતિર્લિંગ બન્યું, એની કથાઓ સાંભળતા આપણે પછી કાર્તિકેયનો જન્મ અને શિવ વિવાહની પણ કથા સાંભળી. હવે આગળ સાંભળવાનું છે કે કુમાર કાર્તિકેયના હાથે તારકાસુરનો વધ કેવી રીતે થાય છે. ભગવાન શિવના, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી કાર્તિકેયનો જન્મ થાય છે. એના પછી એ દેવોને કઈ રીતે કામ આવે છે અને તેના હાથે તારકાસુરનો વધ થાય છે. એની આગળ કથા કહેવામાં આવે છે કે ફરી એક સવાર થઈ લોમેશ ઋષિજી પોતાનું નિત્ય કર્મ કરતા બધા ઋષિગણ સાથે બેસી જાય છે. ત્યારે સૂતજી પૂછવા લાગ્યા કે હે લોમેશ ઋષિ, હવે તમે અમને આગળની કથા કહો કે કાર્તિકેયના હાથે તારકાસુરનો વધ કેવી રીતે થાય છે. ત્યારે લોમેશજી કહેતા કહે છે કે હે સૂતજી, તમે ધ્યાનથી સાંભળજો કે કુમારને ખોળામાં લઈને મહાદેવજીએ ઇન્દ્રાદિ દેવતાઓને કહ્યું, હે દેવો, આ બાળક બહુ જ પ્રતાપી છે. તમારે મારા આ પુત્ર પાસેથી શું કામ લેવું છે એ કહો. ત્યારે સઘળા દેવોએ મહાદેવજીને પ્રણામ કરતા કહે છે કે હે પ્રભુ, અત્યારે તો જગત પર તારકાસુરનો ભય છવાઈ ગયો છે, એટલે અત્યારે તો અમે એને મારવા માટે ઉદ્યત થઈને પ્રસ્થાન કરીએ છીએ. આમ કહીને તેઓ ભગવાન શિવની અનુમતિ છે એમ સમજીને બધા તરત જ જવા માંડ્યા, ને ભગવાન પોતાના પુત્ર કાર્તિકેયને આગળ કરી તારકાસુર ઉપર ચઢાઈ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે પણ આ યુદ્ધમાં જોડાયા. આની જાણ થતાં જ તારકાસુર પણ સામનો કરવા માટે નીકળી પડે છે. તારકાસુરની બહુ મોટી સેના દેવોએ જોઈ તે સમયે આકાશવાણી થઈ કે દેવગણ, તમે કાર્તિકેયને આગળ કરીને યુદ્ધ માટે ઉદ્યત બનો. આ સંગ્રામમાં ચોક્કસ વિજેતા બનશો. આ સાંભળીને દેવતાઓ યુદ્ધ માટે આતુર બન્યા. એ જ વખતે કુમાર કાર્તિકેયને વરવા માટે મૃત્યુ કન્યા દેવસેના ત્યાં આવી. બ્રહ્માજીના કહેવાથી કુમારે તેને અંગીકાર કરી. ત્યારથી ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દેવ સેનાપતિ બની ગયા. એ વખતે શંખ, નગારા, ડંકા, ઢોલ, દુદુભી, ગોમુખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. આમ દેવરાજ ઇન્દ્રએ કાર્તિકેયજીને હાથી પર બેસાડીને આગળ ચાલવા લાગ્યા. એમની સાથે દેવતાઓની વિશાળ સેના હતી. લોકપાલો પણ તેમની ચારે બાજુ ગોઠવાઈ ગયા હતા. ત્યારે દુંદુભી ભરી તુરી વગેરે બાજવા લાગ્યા. ઇન્દ્રને હાથી પાછો સોંપીને કુમાર પોતાના વિમાન પર ગયા. ત્યારે ઇન્દ્રકુમારને મસ્તક પર વરુણનું છત્ર મુકાવ્યું, જે અમૂલ્ય મણિરત્નોથી ઝળહળતું હતું. ચંદ્રમાના કિરણોથી અત્યંત શોભાયમાન લાગતું. યુદ્ધ માટે ઉત્સુક એવા સઘળા દેવો પોતે પોતાની સેના સાથે જોડાઈ જાય છે. અને ધર્મરાજ એના ગણો સાથે આવી ગયા. મર્દગણો સાથે વાયુ, જળ જંતુઓ સાથે વરુણ, ગૃહકો સાથે કુબેર, પ્રમથગણો સાથે ઈશાનો અને વ્યાધિઓની સાથે નૈઋત્ય પણ આવ્યા હતા. આ આઠે લોકપાલો સહિત સર્વ દેવતાઓ તારકાસુરનું વધ કરવા માટે આવે છે. પણ આત્મજ્ઞાનના શ્રેષ્ઠ કાર્તિકેય સાથે પૃથ્વી ઉપર ઉતર્યા અને ગંગા અને યમુનાની વચ્ચે આંતરવેદીમાં આવ્યા. તારકાસુરનું સૈન્ય પણ પાતાળ લોકથી ત્યાં આવી ગયું હતું. મહાતેજસ્વીઓ ત્યાં તારકાસુર સાથે વિમાનમાં બેસીને આવી ગયા. દેવો અને દૈત્યોનો સામસામે ગોઠવાઈ ગયા. બંને સેનાઓ પોતપોતાના જુદા જુદા વ્યૂહ રચ્યા હતા. જુદા જુદા પશુઓ યુક્ત રથો અલગ અલગ વ્યૂહમાં રખાયા હતા. પાયદ દળના યોદ્ધાઓ તલવાર, તોમર, તીર, શૂળ, શક્તિ, ફરસી, પટ્ટી, મગદર, પાશ વગેરે શસ્ત્રથી સજ્જ હતા. બંને સેનાઓ ગરજવા લાગી. એના ઘમાસણ યુદ્ધનો આરંભ થઈ ગયો. બાણ વર્ષાથી આખું મેદાન યુદ્ધથી રૂંડ ભરાઈ ગયું. કેટલાય ડંકો કપાઈને નીચે પડ્યા, કેટલાઓના ગળા કપાઈ ગયા, કેટલાઓના હાથ પગ કપાઈ જાય છે, અને અમુકોના તો ધડ મસ્તક વિના પણ નાચતા હતા. રક્ત પ્રવાહ વહેવા લાગ્યો.
યુદ્ધ ભયંકર થવા લાગ્યો. ત્યારે જ થોડી જ વારમાં દેવ અને દૈત્યોના ભયંકર સંહાર કરનારા યુદ્ધ હવે દ્વંદ્વ યુદ્ધ તરફ દોરાઈ ગયું છે. થોડી જ વારમાં વાયુદેવ સામે દંડકુમાર આવ્યા. બલની સાથે વરુણ પદ્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મેઘાભેગ અને ઈશાન સામસામે આવ્યા ત્યારે તારકાસુર અને ઇન્દ્રની લડાઈ જામી. યક્ષ, પિશાચ, નાગ, પક્ષી, પિત્તર, વ્યાધિ, જ્વર, શનિપાત અને ભૂત, પ્રમથ, ગૃહકળ વગેરે પણ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી યુદ્ધમાં લાગી ગયા. દ્વંદ્વ યુદ્ધ બરોબર જ જામ્યું હતું. સૌ એકબીજાને પરાસ્ત કરવાની પેરવી કરતા હતા. દેવતા અને દાનવોમાં જ્યારે આમ ધમાસણ યુદ્ધ ચાલી રહ્યું હતું ને ત્યારે દેવતા પક્ષ અનેક વીર યોદ્ધાઓ દાવાનળમાં ઝાડ પડ્યા. મંડીમ યુદ્ધસ્થામાં પડવા લાગ્યા. દેવતાઓના લાશોથી તો ભરાયેલી પૃથ્વી બહુ ભયાનક લાગવા લાગી. તારકાસુરે પોતાની ભારે શક્તિથી ઇન્દ્રને ઘાયલ કર્યો અને ઇન્દ્ર એરાવત હાથી પરથી નીચે પડ્યા અને મૂર્છા પામ્યા. લોકપાલો પણ પરાસ્ત થવા લાગ્યા. કેટલાય યુદ્ધ વિરાશદ હાર પર આવવા લાગ્યા. કેટલાય પ્રાણ ખોયા, કેટલાઓ તો ઘાયલ થઈ ગયા અને તેઓ ભૂમિ પર પડ્યા. કેટલાઓ તો યુદ્ધ મેદાન છોડીને ભાગવા લાગ્યા. દેવતાઓની આવી સ્થિતિ જોઈને રાજા મુકુચંદ મેદાનમાં આવ્યા. તારકાસુર સાથે યુદ્ધમાં ઉતર્યા. તારકાસુર અને મુચુકંદ વચ્ચે બહુ ભારી યુદ્ધ થયું. મુચુકંદ બહુ બળવાન હતો. એમણે તારકાસુર પર જેવો તલવારથી ઘા કર્યો ને એવો જ એ તારકાસુરની શક્તિથી ચોટ ખાઈને રણ મેદાનમાં પડી ગયા, પણ તરત જ ઊભા થઈ ગયા. હવે એમણે તારકાસુરને મારવા માટે બ્રહ્માસ્ત્ર લીધું. ત્યારે નારદજીએ તેમને કહ્યું, હે રાજન, તારકાસુર મનુષ્યને હાથે નહીં મરાય, એટલે એને મારવા માટે આવા અસ્ત્રનો પ્રયાગ ન કરશો. ભગવાન શિવના પુત્ર કાર્તિકે જ તારકાસુરને મારવામાં સમર્થ નીવડશે, એટલે તમારે સૌએ હવે શાંતિ જાળવવી જોઈએ. નારદજીની વાત સાંભળીને સૌ દેવતાઓ સહિત રાજા મુચુકંદ શાંત થઈ ગયા. ત્યારે વીરભદ્ર આવીને તારકાસુર તરફ ત્રિશૂળ ફેંકે છે. એને મોટો આઘાત પહોંચાડ્યો. તારકાસુર પૃથ્વી ઉપર પડ્યો અને તે મૂર્છા પામ્યો. શુદ્ધિમાં આવતા વેત જ એણે વીરભદ્ર પર શક્તિ વડે પ્રહાર કર્યો. વીરભદ્રએ ભયાનક ત્રિશૂળ વડે તારકાસુરને ફરીથી ચોંટ પહોંચાડી. આવી રીતે એ બેઉ એકબીજાને મારવા લાગ્યા. ભગવાન શિવના ગણોમાં જે યુદ્ધકુશળ હતા એવા સૌ જટાજૂટ ધારણ કરેલા શાપના આભૂષણથી યુક્ત હાથ ત્રિશૂળ ધારણ કરીને બળદ પર સવાર થઈને ત્યાં આવી પહોંચ્યા અને વીરભદ્રની આગેવાનીમાં દૈત્યોનો સામનો કરવા લાગ્યા. દૈત્યો સાથે એમનો ભયાનક સંગ્રામ જામ્યો. એમાં પ્રમોથનો વિજય થયો. એમનાથી પરસ્ત થઈને દૈત્યો શસ્ત્ર હેઠા મૂકવા લાગ્યા. પોતાની સેનાને નાસીપાસ થતી જોઈને તારકાસુર 10,000 ભુજાઓ પ્રગટ કરી અને સિંહ પર સવાર થઈને રણભૂમિમાં આવ્યો. દેવતાઓનો સંહાર કરવા લાગ્યો. એણે શિવના કેટલાય ગણોને મારી હાઠ્યા. એમ લાગતું હતું કે જાણે હમણાં એ 3 લોકોનો સંહાર કરી નાખશે. અને યોદ્ધાઓ હવે સગડા શિવગણોનો હતાન હતા તે એમના સિંહાએ શિવગણોના વૃષભુનાને મારી નાખ્યા. આમ જ્યારે રણક્ષેત્રમાં મહાદેવજીના પાર્ષદો મરવા લાગ્યા ને ત્યારે ભગવાન વિષ્ણુએ કુમાર કાર્તિકેયને હસીને કહ્યું, હે કૃતિકાનંદન, તમારા સિવાય એવો કોઈ વીર નથી જે પાપી તારકાસુરનો વધ કરી શકે, એટલે હવે તમારે જ એનો વધ કરવો. ત્યારે કાર્તિકેય બોલ્યા, હે ભગવાન, અહીં કોણ પોતાનું છે અને કોણ પારકું છે, મને તો એનું જરા પણ જ્ઞાન નથી. આ સાંભળીને દેવર્ષિ નારદ કહેવા લાગ્યા કે હે મહાબહુ, તમે ભગવાન શિવના અંશથી ઉત્પન્ન થયેલા કુમાર છો, આ જગતના રક્ષક અને તમે આ જગતના સ્વામી છો. અત્યારે તો દેવતાઓને એકમાત્ર સહારો તમારો જ છે. વીરવર તારકાસુરે પહેલાં કડી તપસ્યા કરી હતી. એના પ્રભાવ વડે એણે દેવતાઓ પર વિજય મેળવ્યો. એણે સ્વર્ગલોક જીતી લીધું, અજયતા મેળવી છે. એ દુરાત્માએ લોકપાલોને પણ પરાસ્ત કર્યા, 3 લોકોને પોતાનો વશ કર્યા છે. એ ધર્માત્માઓને સતાવનારો છે
એથી તમારે એનો વધ અવશ્ય કરવો પડે. આજ તમે જ રક્ષક બનીને સૌનું કલ્યાણ કરો. આમ નારદજીની વાત સાંભળીને કુમાર ખડખડાટ હસવા લાગે છે અને તેઓ વિમાનમાંથી ઉતરી અને પૈદળ ચાલવા લાગે છે. એમના હાથમાં વિશાળ અને દેદીપ્યમાન અને અત્યંત પ્રભાવશાળી શક્તિ હતી. એ લઈને તે રણભૂમિ પર દોડવા લાગ્યા. ત્યારે બળવાનોમાં શ્રેષ્ઠ અને અત્યંત પ્રચંડ એવા એ બાળકની શક્તિ પારખીને તારકાસુર કહેવા લાગ્યો, આ કુમાર તો પોતાના શત્રુસમ મોટા મોટા દૈત્યોનો સંહાર કરનારો જણાય છે, એટલે એની સાથે યુદ્ધ તો હું જ કરીશ. હમણાં જ એમનો અને એના વીરગણોને વગેરે મોતને ઘાટ ઉતારું છું. આમ તારકાસુર સાથે યુદ્ધ કરવા સારું આગળ આવ્યો. એણે હાથમાં શક્તિ લીધી. એકવાર તો એ ઇન્દ્રને અપમાનિત કરી ચૂક્યો હતો અને ફરી પાછો વેગપૂર્વક આવતો જોઈને ઇન્દ્રે વજ્રનો ઘા કર્યો. વજ્રના ઘાથી વ્યાકુળ થઈને મહાદૈત્ય પૃથ્વી પર પડે છે, પણ પડતા વેત જ ઊભો થઈને એણે બહુ જ રોષપૂર્વક ઇન્દ્ર સામે પોતાની શક્તિ ફેંકી. એરાવત પર બેઠેલો ઇન્દ્ર નીચે પછડાય છે અને આ દ્રશ્ય જોઈને દેવતાઓમાં હાહાકાર મચી જાય છે. ઇન્દ્રની આવી સ્થિતિ જોઈને વીરભદ્ર ક્રોધથી સમસમી ઉઠ્યા. ઇન્દ્રની રક્ષા કાજે એણે તારકાસુર પર ત્રિશૂલનો ભારે પ્રહાર કર્યો. મહાદૈત્ય તે નીચે પટકાઈ ઉઠ્યો. એવામાં જ કહેવાય છે ને કે પરંતુ એ મહાતેજસ્વી દૈત્ય ચપળતાપૂર્વક ઊભો થઈ જાય છે. એણે મસ્ત મોટી શક્તિ લઈને વીરભદ્રના વક્ષ સ્થળ પર પ્રહાર કર્યો. એ શક્તિના આઘાતથી વીરભદ્ર પણ ધરાશાયી થઈને તે નીચે પડે છે. ત્યારે સમસ્ત શિવગણ અને દેવતા સહિત ગંધર્વ નાગ તથા રાક્ષસ હાહાકાર મચાવવા લાગ્યા. ત્યાં જ વીરભદ્ર ઊભા થઈને તારકાસુરને મારવાની ઈચ્છાથી હાથમાં ચમકતું કહેવાય ને કે ત્રિશૂળ ઉપાડે છે. ત્યારે કુમાર કાર્તિક એમને વાર્યા અને કહ્યું, હે મહામતી, તમે એમનો વધ ન કરો. આટલું કહીને એમણે રણભૂમિમાં આવીને જ્યારે સિંહનાદ કર્યો ને ત્યારે આકાશમાં રહેલા દેવતાઓ જયજાકાર કરવા લાગ્યા. વીરવર કાર્તિક્ય એક મોટી શક્તિ લઈને તારકાસુરનો વધ કરવા ઉત્પન્ન થયા. તારકાસુર અને કાર્તિક્ય વચ્ચે મહાવિકટ અને ભયંકર સંગ્રામ થવા લાગ્યો. બંને વીરો શક્તિ વડે એકબીજાની સામે થતા હતા. પોતાની શક્તિથી સામાની શક્તિ પર ચોટ કરતા હતા. બેઉ બળિયાને ઉત્સાહપૂર્વક લડતા જોઈને દેવતા, ગંધર્વ વગેરે પરસ્પર કહેવા લાગ્યા કે સમજાતું નથી, આ યુદ્ધમાં વિજય કોનો થશે. આકાશવાણી થઈ, દેવતાઓ આજે કુમાર કાર્તિક્ય તારકાસુરને અવશ્ય હાણી નાખશે. તમે કોઈ ચિંતા ન કરો, એને સુખેથી સ્વર્ગમાં સ્થિત રહો. પ્રથમ ગણોથી ભરાયેલા કુમાર કાર્તિકે પણ આ આકાશવાણી સાંભળી. એ સાંભળીને એ ભયાનક દૈત્યને મારી નાખવાનો નિશ્ચય કરે છે. અતિશય બળવાન મહાબાહુ કાર્તિક્ય તારકાસુરની છાતીમાં શક્તિ વડે પ્રહાર કર્યો, પરંતુ દૈત્યએ પ્રહારની દરકાર કર્યા વિના જ પોતાની શક્તિ વડે તે કુમાર કાર્તિક્ય ઉપર પ્રહાર કરે છે. એ પ્રહારથી કાર્તિક્યજી મૂર્છા પામ્યા. તેઓ જ્યારે હોશમાં આવ્યા ને ત્યારે ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેઓ ફરીથી લડવા લાગ્યા. મગરૂર સિંહ હાથી પર ઝપટ મારે એ રીતે પ્રતાપી કુમારે તારકાસુર પર ઊંડો પ્રહાર કર્યો. ત્યારે વાયુની ગતિ કુંઠિત થઈ ગઈ. સૂર્યનો પ્રકાશ ઝાંખો થઈ ગયો. પર્વત અને જંગલો સહિત પૃથ્વી ડગમગાવા લાગી. હિમાલય, મેરુ, શ્વેતકુટ, દુર્ધર, મલયગીરી, મહાશૈલ અને મૈનાક, વિંધ્યાચલ, મહાગીરી, લોકાલો, માનશોતર પર્વત, કૈલાશ, મંદ્રાચલ, માલ્યવાન અને ગંધમાન, ઉદ્યાચલ, મહેન્દ્રગીરી તથા અસ્તાચલ, આ બધા અને બીજા પણ ઘણા મહાતેજસ્વી પર્વતો કુમારની કુશળતાની ઈચ્છાથી અને સ્નેહથી વ્યાકુળ થવા લાગ્યા. પર્વતોની ભયભીત થયેલા જોઈને પાર્વતી નંદન કુમાર કાર્તિકેયજી એમને આશ્વાસન આપતા બોલ્યા કે હે મહાભાગ પર્વતગણ, આપ સૌ ખેદ અને ચિંતા ન કરો. આજે હું સૌની આંખ સામે જ આ મહાપાપી દૈત્યોનો વધ કરું છું. આમ પર્વતોને અને દેવતાઓને આશ્વાસન આપીને
કુમાર કાર્તિકેયે મનોમન પિતા અને માતાને પ્રણામ કર્યા. એમણે હાથમાં શક્તિ લઈને દૈત્યાઓ સામે તાકીને તેજ ગતિથી તેમનો પ્રહાર કરે છે. ત્યારે શક્તિના આઘાતથી તરત જ એ મહાદૈત્ય અસુરોનો સ્વામી તારકાસુર ધરાશાયી થઈ ગયો છે. વજ્રના ઘાથી પર્વત થઈ જાય ને એમ અંગે અંગ ચૂર ચૂર થઈ ગયા. કુમાર કાર્તિકેય દ્વારા એ મહાદૈત્ય તારકાસુર બળપૂર્વક મારાયો. આ દેવતાઓ, ઋષિઓ, ગૃહકો, પક્ષીઓ, કિન્નરો, ચારણો, સિદ્ધ અને અપ્સરાઓ વગેરે સૌએ પોતાની સગી આંખે જોયું. આ જોઈને તેઓ બહુ જ હર્ષ પામ્યા અને સૌ મળીને કુમાર કાર્તિકેયની સ્તુતિ કરવા લાગ્યા. આ ઘટના જોઈને સાંભળીને ત્રણેય લોકોના નિવાસીઓએ આશ્ચર્યચકિત થઈ ગયા અને સૌ આનંદ વિભોર થઈ ગયા. ભગવાન શિવ અને સતી નિવાસીઓ પાર્વતી પણ પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા અને પોતાના પુત્રને ખોળામાં લઈને પૂર્ણ સંતોષ પામ્યા. દેવતાઓએ ભગવાન શિવ અને પાર્વતીની આરતી ઉતારી. ઋષિઓ વેદ મંત્રોથી, જાત જાતના સૂક્તોથી કુમારનું સાંત્વન ગાવા લાગ્યા. પોતાના પુત્રો તથા મેરુ આદિ પર્વતો સાથે હિમાલય પણ ત્યાં આવ્યા અને કુમારની સ્તુતિ કરવા લાગ્યા. આમાં કુમારના પરાક્રમ અને મહાત્મયનું વર્ણન છે. એમનું આ ઉદ્ધાર ચરિત્ર બહુ જ પ્રાચીન છે, પરમ આનંદ આપનારું અને મનુષ્યને મન વાંછિત ફળ દેનારું છે. જો મનુષ્ય કુમારના તારકાવધ ચિત્રનું પઠન અથવા શ્રવણ કરે ને એના સઘળા જ પાશ નામે છે. આમ લોમેશ ઋષિજી કહેવા લાગ્યા કે આ તો તારકાસુર અને કાર્તિકેયના યુદ્ધની વાત થવા લાગી છે. હવે આગળ આ યુદ્ધ સંપન્ન થાય છે ત્યારે જે યમરાજ છે એને કહેલું આત્મજ્ઞાન મેળવવા માટે એ શિવજીની સ્તુતિ કરે છે. આગળ હું તમને આ સ્તુતિની કથા સાંભળતા જ લોમેશ ઋષિજી કહેવા લાગ્યા કે ભગવાન શિવ આ જગતના રક્ષક છે. એવું સાંભળીને પિતરોના સ્વામી યમરાજ એકવાર ભગવાન શિવ પાસે જવા લાગ્યા. એમણે એકાગ્રચિતે મહાદેવજીની સ્તુતિ કરી અને યમરાજ બોલ્યા, પાપી બળીને ભસ્મ કરનારા ભર્ગને નમસ્કાર છે. દેવતાઓના પાલક પ્રકાશ સ્વરૂપે મહાદેવજી, જેના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું છે, પાપ તાપનો નાશ કરનારા સર્વવ્યાપી આકાશ જેનું એકમાત્ર અવયવ છે, એને સૌને પોતાનો કોળિયો કરનારા એવા કાળના પણ સ્વામી તથા કાળ જેનું સ્વરૂપ છે એવા ભગવાન શિવને મારા નમસ્કાર છે. મહાદેવજી યમના આવા શબ્દોનું સાંભળી જ રહ્યા હતા ત્યાં તો યમ દેવતા ફરી વારથી બોલે છે કે દેવ દેવેશ્વર, આપ સૌનું કલ્યાણ કરનારા છો. કોઈ ઉગ્ર તપસ્યા કરે ત્યારે આપ તેના પર પ્રસન્ન થાવજો. બ્રહ્માજી પણ મનુષ્યો ઉપર એમના ઉત્તમ કર્મોથી પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુ પણ અનેક પ્રકારના યજ્ઞો તથા ઉપવાસ વ્રતોથી પ્રસન્ન થઈને એમને કેવળ ભક્તિ ભાવ પ્રદાન કરે છે, જેથી તેઓ મોક્ષ પામે છે. દુર્ગાજી પણ આરાધનાથી પ્રસન્ન થઈને લૌકિક ભોગ અને સ્વર્ગવાદી સંપત્તિઓ આપે છે. ભગવાન સૂર્ય પણ તેમની ઉપાસના કરનારને આરોગ્ય અને આયુષ્ય પ્રદાન કરનાર છે. પરંતુ હું આપના પૂર્વ ગણેશજી એમના પૂજન થકી એમના નામના સ્મરણથી વિઘ્નનું સ્મરણ થાય છે. આપના પુત્ર કાર્તિકેયજી આ તો જગતના સઘળા પ્રાણીઓ માટે સ્વર્ગના દ્વાર ખોલી નાખ્યા છે. એમના દર્શન માત્રથી હર કોઈ સ્વર્ગના અધિકારી બની જાય છે. પછી ભલે એ પાપી પણ હોય એ બહુ આશ્ચર્યની વાત છે. જેમણે ઇન્દ્રિયોને જીતી લીધો છે, લોભ જેને સ્પર્શી શકતો નથી, કહેને કે એના કામ અને રાગ રહિત છે, યોગ કરનારા ધર્મનિષ્ઠ છે, વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે, એવા પુણ્યાત્મા પુરુષોત્તમ જે ઉત્તમ ગતિને પામે એવા ગતિને પાપીમાં પામી અધર્મમાં અધર્મ લોકો પણ કાર્તિકેયના દર્શન માત્રથી મોક્ષ પામે છે.
કૃતિકા નક્ષત્રયુક્ત કાર્તકી પૂર્ણિમાના સ્નાનથી જે ફળ મળે છે એ જ ફળ આપના પુત્રના દર્શન માત્ર કરવાથી લોકોને પોતાની કેટલીય પેઢીઓ સહિત મેળવી લે છે. આ યમરાજજીનું વચન સાંભળીને ભગવાન શિવ કહે છે કે, હે ધર્મરાજ, જે પુણ્યાત્મા મનુષ્યના આંતરિક પાપો નષ્ટ થયા છે ને, એના મનમાં શ્રદ્ધાનો ઉદય થાય છે. પછી પૂર્ણ વડ પ્રભાવના એના હૃદયમાં કહેને કે તીર્થટન મહાત્માઓ દર્શનના પ્રબળથી ઈચ્છાઓ થાય છે. ધર્મરાજ, કુમારના દર્શનથી જે પુણ્યફળ પ્રગટ થાય છે ને, તેનાથી જ તમને રજ માત્ર પણ આશ્ચર્ય થવું જોઈએ નહીં. કર્તવ્યનો બોધ કરાવતો વેદ વાક્ય સૌ માટે ફળદાયી છે. તીર્થ સેવન, યજ્ઞાનુષ્ઠાન, દાન વગેરે કાર્યો અંતઃકરણની શુદ્ધિ માટે છે. પછી શુદ્ધિ અંતઃકરણ વડે મનુષ્ય સ્વયં પોતાના આત્મનું ચિંતન કરે છે. સૌ પ્રાણીઓમાં હું જ આત્મા સ્વરૂપે સ્થિત છું. હું નિત્ય સતાયુક્ત મારા સ્વરૂપમાં જ સ્થિત રહેનારો અને વાઘા શૂન્ય શીત ઉષ્ણ આદિ દ્વંદ્વોથી પર હું છું. મારામાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી. હું આત્મનિષ્ઠ નિત્ય અને નિત્યયુક્ત અને નિરહ છું. કૂટસ્થ કલિપતો ભેદો અને વિવાદોથી દૂર રહેનારો જ્ઞાન ગમ્ય અનંત સ્વતંત્ર તથા સ્વયં પ્રકાશ પ્રભુ છું. વેદવતા વિદ્વાન આને જ જ્ઞાન કહે છે. તેઓ બધી જ આત્મદ્રષ્ટિ રાખે છે. સર્વાતીત ભાવગમ્ય તત્વને જાણીને જ્ઞાન પુરુષી સમાતયુક્ત બુદ્ધિથી વ્યવહાર કરે છે અને કેવળ બોધ સ્વરૂપે પોતાના આત્માને ભૂલી જવાના લીધે સર્વજીવ સમૂહ સંસારમાં બંધનમાં ફસાતો દેખાય છે. તત્વજ્ઞાનથી રહિત બહિમૂર્ખ જીવ કામ, ક્રોધ, ભય, દ્વેષ, મોહ અને માત્સરથી યુક્ત થઈને એકબીજાને દૂષિત કરતા રહે છે. એટલા માટે ગુણભેદ થકી નિર્માતા પ્રાચનનો અસંત્ય જાણીને પોતાનામાં જ સ્થિત ગુણાતીત પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એ જ મારું પરમધામ છે. એનું વર્ણન કરું છું, તમે સાંભળો. ત્યારે લોમેશ ઋષિજી ઋષિમુનિઓને કહેતા કહે છે કે ભગવાન શિવ ધર્મરાજાને આત્મજ્ઞાનનું વચન સંભળાવતા કહે છે કે શબ્દ વાક્ય ઇન્દ્રનું કાર્ય છે, તેથી તે અનિત્ય છે જેમ કે ઘટ. તેથી એ પરમાર્થ વસ્તુને પ્રકાશિત કરી શકતો નથી. શબ્દથી પૃથ્વી પ્રધાન ધર્મ માટે પ્રેરણા મળે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ તથા સંપૂર્ણ દ્વંદ્વ જેમાં વિલીન થઈ જાય છે એ જ શાશ્વત પદ માનવામાં આવે છે. એ વ્યાઘા શૂન્ય નિર્ગુણ બોધ સ્વરૂપે નિરંજન નિર્વિકલ્પ નિરહી સત માત્ર જ્ઞાનમય સ્વત સિદ્ધ સ્વયં પ્રકાશ વેદવત તથા અગમ્ય છે. હે પ્રેતરાજ, જેના મૂળ અનાદિકાળથી ફેલાયેલા હોય છે ને, માયાના કારણે જેને વિચારમાં લેવવો પણ કઠિન છે, એ માયામય સંસારથી ઉપર ઉઠીને તથા માયાનો સ્વર્થતા પરિત્યાગ કરીને જે મમતા અને આસક્તિ રહિત થઈ ગયો છે ને, તેઓ વિકલ્પ શૂન્ય નિતને પદ પામે છે. સંસાર કલ્પના મૂલક છે. આ કલ્પનામાં જ જાણે નિત્ય હોય ને એવું લાગે છે. જેમણે આ કલ્પનાનો ત્યાગ કર્યો છે તે નિત્ય પદને પામે છે. જેમાં છીપલામાં ચાંદીની પ્રતીતિ, સર્પમાં દોરડાની પ્રતીતિ, સૂર્યના કિરણોમાં જળની પ્રતીતિ મિથ્યા છે ને, એવી જ રીતે નિત્ય પરમાત્મામાં પણ અનિત્ય સંસારની પ્રતીતિ પણ મિથ્યા જ છે. આત્મા એક છે. એને જાણી લેવાથી મનુષ્ય મમતા અને અહંકારથી રહિત થઈ જાય છે. આવા આત્મજ્ઞાની પુરુષોને બંધન ક્યાંથી લાગે? આકાશમાં ક્યારે ફૂલ થવા એ શક્ય છે ને, એમ જ જ્ઞાનીઓનું બંધન પણ સંસલાના શિંગમાં જેમ એ અસત્ય છે ને, માટે આ વિષયમાં વ્યર્થ વાતો કહેવાનો કોઈ અર્થ નથી. આમ આગળ ભગવાન શિવ ધર્મરાજાને કહેતા કહે છે કે વિદ્વાન, જીતેન્દ્રિય તથા વિતરાગ જ્ઞાની પુરુષો મમતાનો પરિત્યાગ કરીને
પરમ પદને પામવાની ઝાંખના કરે છે, જેમણે મમતાને ત્યાગી દીધી છે, લોપ તથા મોહને દૂર કરી દીધા છે, એવા કામ ક્રોધથી રહિત માનવ પરમ પદને પામે છે. જ્યાં સુધી મનમાં કામ, લોભ, રાગ અને દ્વેષનો વાસ છે ને, ત્યાં સુધી માત્ર શબ્દ માત્રનો બોધ રાખનાર વિદ્વાન મુક્તિના અધિકાર થઈ શકતા નથી. યમરાજ જેના સર્વ પાપ નાશ પામ્યા છે ને, તે સમસ્ત ઋષિ મુનિના જ્ઞાનના પ્રવચન કરનારા અને જ્ઞાન અભ્યાસને અનુકૂળ વર્તન કરનારા હોવા છતાં જ્ઞાન વેતા નથી હોતા. જ્ઞાન ગય, જ્ઞેય અને જ્ઞાન ગમ્ય વસ્તુને જાણીને જે મનુષ્ય જ્ઞાની કહેવાય છે ને, એ કેવી રીતે જાણવું જોઈએ, કોના દ્વારા જાણવા યોગ્ય છે અને કોને જાણવું જોઈએ, એ અભિષ્ટ એ વસ્તુ શું છે, આ બધી જ વાતો તમારી જાણકારી માટે સંક્ષેપમાં કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. ત્યારે ભગવાન શિવ ધર્મરાજાને એ જ્ઞાનનો પરિચય કરાવતા કહે છે કે આત્મા એક જ છે, પરંતુ ભેદ બુદ્ધિ થવાથી એમાં અનેકતાનું દર્શન થાય છે. જેમ જેમ ફેર ફુદરડી ફરનારને સગડું ગોળ ગોળ ફરતું લાગે ને, એવી જ રીતે ભેદ બુદ્ધિથી એક આત્મા પણ અનેક જેવા જણાય છે. આથી વિચારો દ્વારા જ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુના મુખે શ્રવણ થકી એને સારી પેઠે પ્રયોગમાં લેવાયેલા મનન વડે પણ આત્મત્વનો સાક્ષાત્કાર કરવો ઉચિત છે. આવી રીતે આત્માને જાણીને મનુષ્ય અનાયાસ બંધનથી મુક્ત થઈ જાય છે. આ સંપૂર્ણ ચરાચર માયાની ઝાડ છે. મમતાથી ઉપલક્ષિત થનારો એ મહાન સંસાર માયામય છે. કહેવામાં આવે છે કે મમતાને દૂર કરવાથી વિના પ્રયત્ને બંધનથી મુક્ત મળી જાય છે. આ મહાન હું કોણ છું, હું મહાન છું, તમે કોણ છો, તમે મહાન છો, તથા મહામાયાનો આશ્રય રહેતા અન્ય લોકો પણ ક્યાંથી આવ્યા? આ બધો જ પ્રપંચ બકરીના ઘડામાં રહેલા આંચળની જેમ નિર્થક છે, નિષ્ફળ છે, પ્રકાશહીન છે, સારહીન છે. એથી જ હે યમરાજ, તમે પ્રયત્નપૂર્વક આત્મતત્વનું ચિંતન કરો. આટલું કહીને ભગવાન શિવ યમરાજને ઉપદેશનું પૂર્ણ કરે છે. ત્યારે લોમેશ ઋષિજી ઋષિગણને કહેતા કહે છે કે હે સૂતજી, ભગવાન શિવે આપેલા આવા ઉપદેશ વડે યમરાજા જ્ઞાનવન થઈને ત્યારે આત્મ સ્વરૂપ સ્થિત થાય છે. તેઓ કર્મથી સૌના શાસક છે. સર્વ પ્રાણીઓને એમના કર્મ અનુસાર દંડ કે પુરસ્કાર આપે છે અને પોતાના ચિત્તને એકાગ્ર રાખીને સર્વભૂતો તથા મનુષ્યને કલ્યાણ કરે છે. આમ તેમાં કહેવામાં આવે છે કે લોમેશ ઋષિજી આ કથા સંભળાવતા અંતમાં કહે છે કે આ શ્રી સ્કંદ પુરાણની કથાઓ છે. એમાં ભગવાન શિવનું એક અલગ જ રૂપ જોવામાં આવ્યું. સ્કંદ પુરાણના માહેશ્વર ખંડના કેદાર ખંડમાં એના 16મા અધ્યાયમાં ભગવાન શિવ યમરાજને જ્યારે આ આત્મજ્ઞાન આપી રહ્યા છે, ત્યારે યમરાજાને એટલે કે ધર્મરાજાને પોતાનું આત્મજ્ઞાનનું સ્વરૂપનું દર્શન થાય છે અને ત્યારથી તે પ્રતિજ્ઞા લે છે કે હું મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે જ દંડ આપીશ. એના જેવા કર્મ, એના જેવા પાપો હશે, એ જ પાપો પ્રમાણે હું તેને દંડ આપીશ, એવું જ એનું સુખ ભોગવીશ. અને એ ત્યારે જ જોઉં કે બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવ યમરાજને કહે છે કે જે લોકો મમતા રહિત અને મમતાના મોહમાયામાંથી અને મમતાના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ને, એવા જ લોકો એવા જ મનુષ્ય આ પૃથ્વી ઉપર મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. લોમેશ ઋષિજી ફરી એકવાર કહે છે કે હે ઋષિગણો, તમને અને તમારા પરિવારજનોને શ્રાવણ એવા પવિત્ર માસમાં ભગવાન ભોળાનાથની કથાઓ સાંભળી રહ્યા છો, તો હવે એની આગળની કથાઓ તમને હું આવતીકાલે કહીશ. અને કહેવામાં આવે છે કે લોમેશ ઋષિજી કહે છે કે પર્વતો અને મહાશિવરાત્રિનો મહિમા શું છે, એમની કથાઓ હું તમને આવતીકાલના અધ્યાયમાં સંભળાવીશ. અત્યારે આપણે સૌ કોઈ વિદાય લઈએ છીએ, ત્યારે હું પણ તમને પણ કહું છું કે હું પણ અત્યારે તમારાથી વિદાય લઈ રહી છું.
તમને અને તમારા પરિવારજનોને સૌ કોઈને આવા પવિત્ર એવા શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની કથાઓ, વાર્તાઓ, એની અન્યથાઓ સાંભળવાથી કૃતજ્ઞ થાય છે. તમને સૌ કોઈને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળે અને તમને ફરી એકવારથી શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.